તો મિડલ ઈસ્ટમાં જે સંકટ છે તેની અસર હવે ભારતમાં વર્તાઈ રહી છે અને પેટ્રોલ ડીઝલનો ભાવ હવે વધ્યો છે અને 3 રૂપિયાનો વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલમાં। ત્યારે દૂધના ભાવ વધારા બાદ લોકોને હવે આ બીજો ઝટકો લાગ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। તો ભાવ વધારાને લઈને સુરતવાસીઓ શું કહી રહ્યા છે આવો જોઈએ। આખરે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। મોડી રાતે એટલે કે વહેલી સવારે 3 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલનો લીટર દીઠ 2.99નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં 3.09 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારબાદ સુરત શહેરના તમામ જે પેટ્રોલ પંપ છે તેમાં જે લોકો છે તે લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે 3 રૂપિયા, શું કહેશો? કેટલા 3 રૂપિયા? 3 રૂપિયા, શું કહેશો? આ યુદ્ધના હિસાબે ભાવ વધારે છે, બીજું કંઈ નહીં। હા, બરાબર, જેમ લાગે યોગ્ય લાગે એમ કરવું પડે તો બરાબર। આપ જોઈ રહ્યા છો, લોકો પણ સમજી રહ્યા છે યુદ્ધની પરિસ્થિતિને લઈને જે ભાવ વધારો છે તે થઈ રહ્યો છે। આપણી સાથે અન્ય પણ જોડાયા છે। જી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થયો છે, શું કહેશો? હવે જે સરકાર કરે તે તો કરવું જ પડે ને, બાકી આપણે ભરાવા આવીએ તે કે 100નું મળે તો 100નું ભરો ભાઈ, બીજું શું કરી શકીએ? હા, ઊભા રહેવું છે। હમણાં આવ્યો 5 મિનિટ થઈ, નંબર લાગે ત્યારે લાગશે, અમુક તો બંધ જ છે, બધા ઇન્ડિયનના એ બધા બંધ છે। તો આપ જોઈ રહ્યા છો અહીં જે લોકો છે તે લોકો આ રીતે જે લાંબી કતારો છે તેમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। વહેલી સવારે 3 વાગ્યે જે કેન્દ્ર સરકાર છે તેમના દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। જે ભાવ વધારો થયો છે 3 રૂપિયા, શું કહેશો? થોડી તકલીફ તો છે બધાને, હવે તો ઓછું થઈ બી જશે ધીરે ધીરે। આવું યુદ્ધનું પ્રમાણ ઓછું થઈ જશે તો ઓછું બી થઈ જશે, કંઈ કહેવાય નહીં। તો આપ જોઈ રહ્યા છો, લોકો સમજી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે 3 રૂપિયા, શું કહેશો? હવે આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે થોડો વધારો થવાનો જરૂરી જ હતો, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારના હાલ જ અત્યારે એવા છે કે 3 રૂપિયા તો ઓછા ખાય। અમને એમ કે 15-20 રૂપિયા વધશે, 3 રૂપિયા ઓછા છે, જનતાને રાહત છે આનામાં। જનતાને રાહત છે, 3 રૂપિયા વધારો થયો છે। લોકોને એવી ધારણા હતી કે 15થી 20 રૂપિયા સુધીનો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે, પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જે રીતે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારબાદ જે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।